નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, અને પોડકાસ્ટ ડાયરીઝના નવા એપિસોડમાં તમારું સ્વાગત છે. આજના આપણા મહેમાન અલગ છે. એમનું નામ છે ડૉક્ટર મૌલિક ચૌહાણ. પણ એ ડૉક્ટર છે, જોડે એક્ટર પણ છે. એટલે આ મિશ્રણ બહુ ખતરનાક કહી શકાય કે શું કહેવાય આ મિશ્રણને? નહીં, એટલે આ વાત એવી છે કે ઘણા બધા ડોક્ટર્સ હોય છે એક્ટર. ડૉક્ટર શ્રીરામ લાગુ. યસ 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 એટલે અને વસ્તુ એવી છે કે જ્યારે તમે કોઈ પણ સ્ટડીઝ ડિપાર્ટમેન્ટમાં હોય, ઘણા એન્જિનિયર્સ એમના કોલેજમાં જ્યારે ફંક્શન થતા હોય, એન્યુઅલ ફંક્શન દરેકના ત્યાં થતા હોય, તો અમારી વખતે એવું હતું કે એન્યુઅલ ફંક્શનમાં અમારા સિનિયર્સે અમને એમ કહ્યું કે ભાઈ આમાં તારે ડાન્સ કરવો પડશે, કેમ કે અમારે 7 લોકો જોઈએ છે અને 6 જ છે અમારી પાસે, તારે સ્ટેજ પર આવવું પડશે એમ. તો એવી રીતે શરૂઆત થઈ હતી સ્ટેજની. એટલે ડૉક્ટર અને એક્ટર, હવે આમાં બેલેન્સ જળવાય છે કે કોઈ એક સાઈડ પલ્લું ભારે થઈ અને એક હળવું થઈ ગયું? અત્યારે તો એવું જ છે કે એક્ટિંગ વાળું પલડું ભારે છે, કેમ કે એઝ અ ડોક્ટર હું ક્લિનિક અત્યારે સાચવી નથી શકતો. રાઈટ. એક ટાઈમ હતો જ્યારે તમે ડૉક્ટર શેના છો? હું હોમિયોપેથિક ડોક્ટર છું. ઓકે, વેરી ગુડ. એટલે મીઠી મીઠી ગોળીઓ, સાબુદાણા જેવી બધા કહેતા. એટલે બોલવાનું પણ મીઠું અને ગોળીઓ પણ મીઠી. ઓકે, એટલે તમે અત્યારે પ્રેક્ટિસ તો નથી કરતા? અત્યારે મારી પ્રેક્ટિસ ચાલુ છે, પણ કેવી કે પર્સનલ અમુક થોડા પેશન્ટને હું જેમને ટાઈમ આપી શકું, વધારે પેશન્ટને હું ટાઈમ નથી આપી શકતો, કેમ કે શૂટ ચાલુ હોય તો, અને બીજા મારા પેશન્ટ હોય જેમને મને એવું લાગે કે તો હું રેફર કરી દઉં, પણ મારી પ્રેક્ટિસ ચાલુ રાખી છે. ઓકે, એટલે એના પાછળ કારણ એવું કે પેલું ભૂલાઈ ના જાય એટલે? નહીં નહીં નહીં, મને બહુ ગમે છે એકચ્યુઅલી હોમિયોપેથિક. હું ભણ્યો છું અને લાઈક એટલા બધા પેશન્ટ્સના આશીર્વાદ છે મને કે આપણા ટ્રીટમેન્ટ કરવાથી કોઈને સારું થાય, રાઈટ, એ લાગણી બહુ જ સરસ છે. એટલે હું એ રીતે મારી ઈચ્છા છે કે હું ચાલુ એના વિશે પણ આપણે હોમિયોપેથી વિશે પણ આવીશું. જી. પણ અત્યારે સવાલ એક મનમાં એવો થાય છે કે અત્યાર સુધી તમે જેટલું પણ કામ કર્યું એક્ટિંગમાં, એમાં ક્યારે ડૉક્ટરનો રોલ કરવાનો આવ્યો છે? હમણાં જ મેં એક ફિલ્મ કરી, મૌનમ એનું નામ હતું. ઓકે. અને એમાં ગ્રે શેડ વાળો એક રોલ હતો ને, એ ડોક્ટર હતો. ઓકે, એ આવી ગઈ છે મૂવી? હા, આવી ગઈ છે. ઓકે, તો એ અનુભવ કેવો? કારણ કે ડૉક્ટર નોર્મલી તો જીવન બચાવે, તમે કીધું થોડો ગ્રે શેડ, યસ યસ, તો એ કેવી રીતના? એ એકચ્યુઅલી બહુ જ અલગ વાત હતી. અને ડૉક્ટરનો રોલ કરવાનો તો મેં બહુ ટાઈમ પછી એપ્રન પહેર્યું હતું એ ફિલ્મમાં, તો હું મારા કોલેજ ડેઝ યાદ કરતો. રાઈટ. અને એ જે હોસ્પિટલનું સેટઅપ હતું એ પણ ઘણું ખરું મારી કોલેજને અને મારા હોસ્પિટલને આમ સિમિલર હતું. એટલે મારા માટે તો ઇટ વોઝ લાઈક નોસ્ટાલ્જિયા. બટ રોલ આખો અલગ હતો કે એઝ અ ડૉક્ટર તમે લાઈફ બચાવતા હોય, પણ આ ગ્રે શેડવાળો ડૉક્ટર હતો જે બહુ જ ખૂંખાર છે, દેખાય છે સરસ, પણ અંદરથી એની અંદર જોઈને લાગે છે. પણ એ રોલ ભજવવાની મને બહુ મજા આવી પર્સનલી, કેમ કે એઝ એન એક્ટર તમે અલગ અલગ કિરદાર ભજવતા હોય, એમાં એક આવું સ્ટ્રોંગ કિરદાર ભજવવા મળ્યું. અને એ પણ રિયલ ઇમેજથી સાવ વિરોધ. યસ, એકદમ વિપરીત. અને લાઈક ટચવુડ મને જેટલા લોકોએ એ ફિલ્મ જોઈ અને એના પછી બહુ જ સરસ એપ્રિસિએશન પણ મળ્યું, કેમ કે ઘણીવાર કંઈક અલગ કરવાનો પ્રયત્ન કરો તો યુ નેવર નો કે કેવા રિસ્પોન્સ આવશે. રાઈટ. તો તમે જે પેલું કીધું ને કે એક માણસ ખૂટતો હતો અને તમને કીધું કે ભાઈ આવવું જ પડશે, તો એ તો ડાન્સ હતો, તો એક્ટિંગ એમાંથી કેવી રીતના આવી? સી, એક્ટિંગની શરૂઆત એકચ્યુઅલી થોડીક પહેલાંથી થઈ હતી. ઓકે. હું નાનપણથી, તમને કદાચ ખ્યાલ હશે, સ્વાધ્યાય કેન્દ્ર પાંડુરંગ શાસ્ત્રી આશાવલે, તો વિડીયો કેન્દ્રમાં મારા મમ્મી લઈ જતા નાનપણથી જ. જ્યારે મને બોલતા પણ નહોતું આવડતું ત્યારથી, એમ કહું તો ચાલે. એટલે નાનપણથી હું યુઝ ટુ હતો. પછી યુવા કેન્દ્ર ચાલુ કર્યું, બાળ સંસ્કાર કેન્દ્ર. અને યુવા કેન્દ્રની અંદર દર જન્માષ્ટમીએ અમારે નાટક હોય. આ કઈ જગ્યાએ?
મહેસાણા. ઓકે, એટલે તમે મૂળ મૂળ મહેસાણા. મહેસાણા, યસ Okay. યસ યસ. તો જન્માષ્ટમીના અમારે ત્યાં નાટક આવે અને એ દાદાજીએ નક્કી કર્યું હોય ને જી. આખા વિશ્વમાં જેટલા યુવા કેન્દ્ર હોય એ બધા એક જ સ્ક્રિપ્ટ ઉપર નાટક ભજવે અને એ શેરીએ શેરીએ જઈને અમારે ભજવવાનું. તો એ વખતે પણ એવું જ હતું કે અમારા જે યુવા કેન્દ્રના મોટા ભાઈ હતા એ આવ્યા ઘરે અને કહે કે યાર અમારે એક વ્યક્તિ ખૂટે છે અને આ તમારો દીકરો યુવા કેન્દ્રમાં આવે છે તો એને કોને એમ. હવે મને બહુ જ બીક લાગે. તમે કેટલા વર્ષના હતા ત્યારે? એ વખતે મારું પહેલું જે મેં શેરી નાટક કર્યું હતું હું 9th હતો. ઓકે, હું પહેલું, હા યસ 9th. એટલે 11-12 વર્ષ, 13 વર્ષના. લાઈક નહીં 14 હા. વર્ષ, હા બરાબર. 9th હતો અને અમે એ વખતે પહેલી વાર, અને મને બહુ નાનો રોલ આપ્યો કે ભાઈ આને નવું છે તો 1-2 વાક્ય બોલવાના બસ, પૂરું. પણ પછી ધીરે ધીરે રિહર્સલમાં એમને ખ્યાલ આવ્યો કે ના તો થઈ શકે એમ છે, તો મને થોડું વધારે આપ્યું અને મારો પણ કોન્ફિડન્સ ધીરે ધીરે વધતો ગયો. કેમ કે મને નાનપણથી જ હું થોડુંક રિઝર્વડ અને પબ્લિક સ્પીકિંગમાં આપણને બહુ જ બીક લાગે એવો વ્યક્તિ, કે આપણે બોલીશું તો કેવું લાગશે, એમાંય પાછું મહેસાણાથી એટલે થોડુંક આમ સાઈડમાં અને પબ્લિકની વચ્ચે બોલવું થોડું બીક લાગતી પહેલાં. પણ ધીરે ધીરે રિહર્સલ્સ ને એના પછીથી અમે તો એક્ટિંગની શરૂઆત ત્યાંથી થઈ. એટલે ટૂંકમાં પેલું કહેવાય ને કે ખાલી જગ્યા પૂરો, તમારા માટે કેરિયરની શરૂઆત થઈ ગઈ. એવી જ તમે હતી, એવી જ હતી. હા, ખાલી જગ્યા પૂરી નહીં પણ પોતાની જગ્યા એક બનાવી. એક બની ગઈ. તો આમ તમે કીધું કે નાના હતા તમને બીક લાગતી હતી, તો આમ બાળપણ કેવું તમારું? મારું બાળપણ મહેસાણાથી બિલોંગ કરું છું અને હું મૂળ મહોલ્લાનો વ્યક્તિ છું. કે મારું નાનપણ આખું મહોલ્લામાં વીત્યું છે. કે જે પહેલાના જે બધા જ જે ગેમ્સ છે જે અત્યારે બિચારા છોકરાઓ નથી રમી શકતા, કે માર્બલ્સ ગણો કે રમી શકતા નહીં, રમવા માંગતા નથી. હા એવું પણ નહીં, પણ એમની પાસે એ અવેલેબિલિટી જ નથી, એમને ખ્યાલ જ નથી. હા સી તમને ખ્યાલ છે આપણે છાપો રમતા, હા મારા ઘરે લાઈક મોટો ડબ્બો છે હા અને એ વખતે તો એની મજા અલગ હતી કે તમારી પાસે કેટલું કલેક્શન છે ને એમ Right, તમારું આમ વેલ્યુ વધે મહોલ્લામાં એમ. રાઈટ. તો છાપો એ વખતે પહેલા ફોટા આવતા, ફિલ્મોના ફોટા કટ કરીને જથ્થા પાડે. આપણે, યસ. તો એ ટાઈમથી અમારી એ શરૂઆત છે એમ મારા નાનપણની. તો આઈ વોઝ લાઈક એમ બહુ જ એક્સ્ટ્રોવર્ટ, બહુ જ મજા કરી છે, બહુ જ ક્રિકેટ રમ્યા છીએ, બધું જ રમ્યા છીએ, ગિલ્લી દંડાથી માંડીને ખોખોથી માંડીને. જે ટૂંકમાં સાંજે હું તમને કહું ને કે 7:30 વાગે અમારી લાઇટો જાય ડેઈલી મહેસાણામાં. જે શેરીમાં હું રહેતો હતો, ભોજક શેરી નામ છે એનું, તો એ ભોજક શેરીમાં સાંજે 7:30 વાગે લાઇટ જાય અને અમે લોકો બધા જ નાના નાના જે છોકરાઓ એ બધા એક જગ્યાએ ભેગા થવાનું રિચ્યુઅલ, અને ત્યાં દોરડા કૂદવાના. અને અમારા એક ભાઈ હતા મિલનભાઈ, તો મિલનભાઈ અમને બધાને બેસાડીને ઘણી બધી વાતો કરે. મિલનભાઈ અત્યારે દેવભાસ્કરમાં સરસ કામ કરી રહ્યા છે. તો આ બધી એવી મેમરીઝ છે કે એ નાનપણ છે ને બહુ જ સરસ છે, કે જેમાં એ વખતે કોઈ મોબાઈલ નહીં, કશું જ નહીં, બહુ બ્યુટીફુલ. પરિવારમાં કોણ? પરિવારમાં મારા પપ્પા, મારા મમ્મી, એ બંને ગવર્મેન્ટ ઓફિસર. મમ્મી હતા સેલટેક્સમાં, એ જે અત્યારે તો જીએસટી વેટ પછી જીએસટી થઈ ગયું અત્યારે, તો છેલ્લે જીએસટી ઓફિસર તરીકે એમને રિટાયરમેન્ટ લીધું. અને પપ્પા ગુજરાત વિદ્યુત બોર્ડમાં હતા. બરાબર છે. કોઈ બીજું બંને ભાઈ retired બહેન? છે. મારી સિસ્ટર છે. ઓકે. સિસ્ટર અત્યારે સુરત છે, જે રાજહંસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે Right. એમાં કામ કરી રહી છે. સરસ. એટલે તમે ડૉક્ટર છો એટલે ભણવામાં તો સારા હશો જ કે? લાઈક હા કહી શકું કે સિન્સિયર હતો એમ. અને સરસ પાસ થઈ જતા કે આમ યસ 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 80-90%? નહીં, એવું કહી શકાય કે આઈ વોઝ એન એવરેજ સ્ટુડન્ટ. કેમ કે 12thમાં મારા 64 આવ્યા અને મારે હોમિયોપેથિક લેવું પડ્યું. બાકી મારા એક્સપેક્ટેશન અલગ હતા. બટ આઈ વોઝ એન એવરેજ સ્ટુડન્ટ. એવું એકદમ ના કહી શકાય કે 90% વાળો સ્ટુડન્ટ. બટ હવે તમે જ કીધું એના પરથી આપણે, તમે એમ કીધું કે હોમિયોપેથી લેવું પડ્યું, હા, તો હોમિયોપેથી વિશે પણ આપણે વાત કરીએ. યસ 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 યસ. કે ઘણાને એટલે એ ફર્સ્ટ પ્રેફરન્સ નથી, અને કોવિડ પછી તો એલોપેથી પછી આયુર્વેદિક આવે છે.
પહેલાં તો આયુર્વેદિકને લોકો અવગણના જ કરતા, પણ પેલો કાળો પીને ને એ બધા લોકોને ટૂંકમાં યોગને એનાથી વિશ્વાસ યસ વધ્યો યસ છે. યસ યસ અને પછી હોમિયોપેથી. તો આ શાસ્ત્ર તમે એઝ અ ડૉક્ટર તમે, એટલે હું પોતે હોમિયોપેથી કરું છું, એટલે મને ખબર છે. અને આજની વાત નથી, લગભગ 20-22 વર્ષથી કરું છું. એટલે જે એને કહીએ ને કે જે સરળ બીમારી હોય, કે શરદી ઉધરસ પેટ ખરાબ હોય, માથું દુખતું હોય ક્યાંક, તો એની દવાઓ તો તરત કરીએ છીએ. તો શું હોમિયોપેથિક સિરિયસ બીમારીમાં પણ એકલા હાથે પહોંચી વળે ખરી? હોમિયોપેથી કોઈ પણ બીમારી માટે હમ, બહુ જ સરસ કામ કરી શકે છે. હમ, એના ડૉક્ટર ઉપર ડિપેન્ડ કરે છે હમ, કે એ ડૉક્ટર કેટલી સરસ રીતે એને ટ્રીટમેન્ટ આપી શકે છે. હા, હમ. અમુક જે સર્જિકલ મેટર છે એમાં તો હોમિયોપેથી પાસે કંઈ જ નથી, પણ એવી છે મોટી બીમારીઓ કે નાની કેન્સર બીમારીઓ. વગેરે? હા, કેન્સરમાં ઓકે. પણ ઘણા બધા ટ્રીટ થાય જ છે. રાઈટ. તમે પહેલા બહુ શરૂઆત જે સરસ કરી કે હોમિયોપેથી વોઝ નોટ ફર્સ્ટ પ્રાયોરિટી. હા, હજી પણ નથી. હજી પણ નથી. એટલે કેવું છે કે આપણને ખ્યાલ નથી. હું જ્યારે 12th પાસ કર્યું ત્યારે મને એમ કે આપણે એન્જિનિયર થવાનું છે, બસ. બીજું કંઈ આપણે વિચાર્યું જ નહોતું. એ વખતે એટલું નોલેજ પણ નથી કે હવે હમ, ફ્યુચરમાં શું કરશું, આગળ જઈને શું કરશું. બટ મારો એક ફ્રેન્ડ છે ને, એ બહુ જ સરસ કહે છે, એને લખ્યું છે કંઈક, ડૉક્ટર ધર્મેશ, જે અમે સાથે ભણતા, એ લખ્યું છે કે ધાર્યું જ કરે છે આ જિંદગી, આયોજનનો ક્યાં સવાલ જ છે. એટલે સાચી વાત છે. મારી લાઈફમાં એન્જિનિયરિંગ નહોતું, અને એવો એક્સિડેન્ટલ હું હોમિયોપેથીમાં આવ્યો છું. કેમ કે હું લાઈનમાં ઊભો હતો, ઈસી એન્જિનિયરિંગ એ વખતે, અને મારા પપ્પાનો હાથ આવ્યો મને કે ચાલ ત્યાં એક છેલ્લી જ સીટ બાકી છે હોમિયોપેથીમાં, આપણે મહેસાણામાં જ મળી જાય છે શાંતિ એમ. પપ્પા આપણે લેવાનું છે, એન્જિનિયરિંગમાં જવું છે મારે. અને એટલું ડ્રામેટિકલી મારું હોમિયોપેથિકમાં એડમિશન થયું, કેમ કે એમાં કેવું કે તમે ત્યાં ઊભા છો, જો ના પાડશો તો પછી ફરીથી નહીં મળે. બરાબર છે. અને આ ઈસીની લાઈનમાં જે હું ઊભો છું ત્યાં નહીં મળે તો એમ કરીને મેં હોમિયોપેથિકમાં એડમિશન લીધું. બટ આફ્ટર સ્ટડીઝ હું એમ કહી શકું કે કુદરતનો આભાર છે કે મને આ ફિલ્ડ મળ્યું. કેમ કે પછી મને ખબર પડી કે આ કેટલું વિશાળ છે અને કેટલું બ્યુટિફુલ છે. આયુર્વેદિક, હોમિયોપેથિક એ બંને આજે હ્યુમેનિટીની સર્વિસ માટે બહુ જ સરસ છે. એલોપેથિક પણ એટ ધી સેમ ટાઈમ એટલું સરસ જ કામ કરે છે. બટ એવું છે કે તમને સાઈડ ઇફેક્ટ ના થાય અને તમારા રોગ જડમૂળમાંથી જાય, એના માટે હોમિયોપેથિક બહુ જ સરસ છે. તમને પણ ઉત્સાહ આવશે. મારા અનુભવ તો શરદી હોય, અને કે મેં કીધું પ્રમાણે માથું દુખતું હોય, તાવ હોય, એવા કે પેટ ખરાબ હોય, અમારા ડૉક્ટર છે, અમે એમની પાસે જઈને લઈએ. શરદી ઉધરસની તો હું રાખું જ છું, કારણ કે શરદી મને સહન નથી થતી. ઓકે. મને તાવ આવે ને 5-6 ડિગ્રી તો હું હલું નહીં. શરદી એટલે કારણ કે મારું કામ લખવાનું, એટલે કોન્સન્ટ્રેટ ના થાય. પહેલો, બીજો, મેક્સિમમ ત્રીજો ભાગ જાય ને, એ કલાકની આપે કે 2 કલાકની આપે, એટલે હળવાશ થઈ જ જાય. અને આ મારો અનુભવ છે એટલે કહું છું. બહુ ક્વિક, અને એ ડિપેન્ડ કરે છે કે તમારી દવા તમને યોગ્ય તમારી તાસીર પ્રમાણે મળી છે તો તમને ક્વિક રિઝલ્ટ છે. તો બાળપણ પછી નાટક કર્યા પછી? હા, એટલે આ શેરી નાટકની મેં વાત કરી તમને, અને એ તો કેવું ટેમ્પરરી હોય કે જન્માષ્ટમી આવી, પછી ઉત્સાહમાં તમે એક અઠવાડિયું એ કરો છો જન્માષ્ટમી સુધી, અને પછી એ ભૂલી જાઓ છો. પછી કટ્ટુ કોલેજમાં અમે આવી રીતે હોમિયોપેથી કોલેજ, હોમિયોપેથિક કોલેજમાં અમે ડાન્સમાં અમે પાર્ટિસિપેટ કરતા થયા, અને એ જ વખતે અમારા સિનિયર્સે જ એક નાટક ગોઠવ્યું હતું. તો એમાં એક નાનો રોલ, કેમ કે મને નાટકનો થોડો ઘણો કોન્ફિડન્સ હતો કે આપણે કરેલા છે, એટલે અમે ઉત્સાહમાં ત્યાં શરૂઆત કરી. પછી એ ધીરે 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 મેં મારું ક્લિનિક કર્યું. ત્યાં સુધી કોઈ વિચાર જ નહોતો કે હું આ ફિલ્ડમાં જઈશ. પણ ત્યાં સુધીમાં ડાન્સમાં મેં ઘણા બધા કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું હતું. મારું મહેસાણામાં એક ગ્રુપ હતું, અમે લોકો બહુ મજા કરતા. એમ પ્રોફેશનલી કંઈ વિચાર્યું નહોતું. એટ ધેટ ટાઈમ મારું ક્લિનિક ચાલુ, અને મને એક વિચાર આવ્યો હતો કે હું આ થિયેટર કરું. મને સ્ટેજ પર લોકોની સામે એ 3 કલાકનો ડ્રામા કરવો છે. એના પછી મેં ઓડિશન્સ ચાલુ કર્યા, કેમ કે ક્લિનિક ચાલુ હોય, તમે સેટરડે સન્ડે ડ્રામા હોય, તો મેં કીધું આપણી લાઈફ સેટ છે, સેટરડે સન્ડે ડ્રામા કરશું અને પછી ક્લિનિક ચલાવશું.
એમને એમ સેવા કે ના મારો હા એટલે ક્લિનિકની વાત કરો છો? ના નાટકમાં કોઈ આર્થિક પેલી ઈચ્છા નહીં ખાલી નાટકમાં કરવું છે. આર્થિકની ઈચ્છા નથી, મને મારો પેલું સોલ સેટિસ્ફેક્શન હતું કે Okay. મારે સ્ટેજ પરફોર્મ કરવું છે. અને એ સ્ટેજ તમે પર મહેસાણામાં કર્યા. ના, એ અહીંયા વખતે મારું પહેલું નાટક હતું ભરત વ્યાસ સર સાથે, એ હિંમતનગર હતા. તો મેં હિંમતનગર અપડાઉન કરીને સ્પંદન નાટક અમે તૈયાર કર્યું, પછી અલગ અલગ જગ્યાએ શોઝ કર્યા. પછી અમદાવાદમાં ભગતસિંહ એક હિન્દી પ્લે કર્યું હતું મેં, એ વૈશાલીબેન હતા. તો એ તો મુંબઈથી આવ્યા હતા ને પાછા હમણાં તો કોન્ટેક્ટમાં નથી. એન્ડ ધેન ત્રીજું નાટક કર્યું જે શૌનક સર સાથે કર્યું હતું, ને લાલુ લાગી ગયો, એ કોમેડી નાટક. તો મેં 3 નાટકો કર્યા અને એક બીજું શરૂ થતું હતું પણ અમે એને કરી ના શક્યા આગળ. બરાબર. એટલે એમાં પછી આગળ ફિલ્મ હા, તો કે ત્યાં પહેલા સુધી કે તો મને કે- કોઈ જ અંદાજો નહોતો કે હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરીશ. પણ નાટકમાં સ્પંદન જે નાટક અમે કર્યું ત્યારે મને સંગીત નાટ્ય એકેડેમીના કોમ્પિટિશનમાં અમે પાર્ટિસિપેટ કર્યું અચ્છા અને ત્યાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો. વાહ. ત્યાંથી બધું ખુલ્યું કે ભાઈ આ વ્યક્તિ છે. તો મને ઘણા બધા લોકોની ઓફર આવી એ જ દિવસે, અને ત્યારે આમ વિચાર આવ્યો કે આપણે એક્ટર બની શકીએ છીએ. કેમ કે કંઈક છે આપણામાં. સી, હું તમને બહુ જ ઓનેસ્ટલી કહું તો મેક્સિમમ જે લોકો થોડા આઉટસ્કર્ટ્સમાં રહેતા હશે, મોટા સિટીથી દૂર રહેતા હશે, એ લોકો પોતાની જાતને અંડર એસ્ટિમેટ કરે ઓફકોર્સ. કે હું ના કરી શકું. ધીસ ઇઝ નોટ લાઈક આ અમદાવાદ વાળાનું છે, આ વડોદરા વાળાનું છે. મોટી મોટી વસ્તુ છે, આ તો આપણી તાકાત જ નથી એમ. અને આપણું તો ફેમિલી બેકગ્રાઉન્ડ નથી, એવું બધું એમ. તો મારું માઇન્ડ પણ એવું જ હતું કે મારી તો તાકાત જ નથી કે હું એક્ટર બની શકું. હું એવો દેખાતો પણ નથી, મારો લુક પણ નથી, એવું બધું દરેક એવા સેટમાં જે રહેતા હોય ને એ લોકોને હશે જ કે પોતાની જાતને અંડર એસ્ટિમેટ કરે. અને હું પણ એમાંનો જ એક. મને અચાનક ઓફર આવી ને તો એક પેલો વિચાર આવ્યો કે શું આમાં આપણે વિચારી શકીએ એમ. હવે હું ડૉક્ટર છું, ક્લિનિક ચલાવું છું અને એક્ટિંગ આખું અલગ ફિલ્ડ. તો એમાં મારા ઘણા બધા મિત્રોએ મને સજેશન કર્યું કે બહુ અઘરું છે આમ તેમ. મીનવાઇલ મને એક શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં ચાન્સ મળ્યો. તો મેં કીધું ત્યાં આપણે ટ્રાય કરીએ એમ, તો ખબર પડી જશે. અને એ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ બહુ જ બ્યુટીફુલ એક્સપિરિયન્સ હતો કે 1 મહિનામાં અમે 51 શોર્ટ ફિલ્મ શૂટ કરી હતી. ઓહો. અને બધા જ નવા, ફર્સ્ટ ટાઈમ ફિલ્મ મેકર્સ. અને ત્યાં મને ઘણા બધા મેન્ટોર્સ મળ્યા એમ કહો તો ચાલે, જેમની સાથે મેં કામ કર્યું એ 1 મહિનો કે. અને એમાં ઘણા બધા વિચારો ખુલી ગયા અને ઘણા બધા લોકોએ મને કહ્યું કે રિસ્ક લઈને આગળ વધવાનું, થયું તો ઠીક, બાકી તું તો ડૉક્ટર છે જ. એટલે પછી પહેલી મૂવી કઈ અને કેવી રીતના મળી? યસ, તો પહેલી ફિલ્મ મેં તમને કહ્યું ને મારા ડ્રામામાં મને જે અવોર્ડ મળ્યો ને એના પછીથી તરત જ મળી ગઈ હતી, પણ એનું શૂટિંગ 1-1.5 વર્ષ પછી ચાલુ થયું. એ હિન્દી ફિલ્મ હતી. અચ્છા. તો કઈ ફિલ્મ હતી? એ ફિલ્મનું નામ હજી કન્ફર્મ નહોતું કર્યું એ લોકોએ. ઓકે. અને એટલે હજી આવી નથી. ઇન્ડિયા ના એ બની જ Shelf નહીં થઈ પછી, ગઈ. એ શેલ્ફ થઈ ગઈ. હા, એ 80% એનું શૂટ પત્યું. કોણ હતું તમારી સાથે? મારી સાથે સોનિયા કરીને એક એક્ટ્રેસ હતી ઓકે. અને બીજા ઘણા બધા કલાકારો હતા. પણ એ ફિલ્મ ઇન્ડિયા પાકિસ્તાનના જે માછીમારો વિશેની વાત હતી. ઓકે. અને એક લવ સ્ટોરી સાથે સાથે ઘણી બધી સરસ વાત હતી. અને એ ફિલ્મ જ્યાં સુધી અમે શૂટ કરતા હતા ત્યાં સુધીમાં એમ કહીએ ને કે મેં શોર્ટ ફિલ્મ્સ કરી હતી અને પછી ફિલ્મ કરી. તો ધીરે ધીરે મારામાં પણ એક અલગ ચેન્જ આવતો હતો. શીખવાનો એક પ્રોસેસ ચાલુ થઈ હતી. કેમેરા વર્ક આખું અલગ છે, થિયેટર વર્ક આખું અલગ છે. અને એ ફિલ્મ બની નહીં. એના પછી મને નિરાશા થઈ બહુ જ. કેમ કે પેલું તમે ઉત્સાહમાં આવીને ઓફકોર્સ, એટલે કે પહેલી ફિલ્મ હોય હું આવું છું. અને શૂટિંગમાં બી જતા હો, બધા જુએ તમને કે જાય છે. અને પાછું ઘરેથી તો સપોર્ટ હતો નહીં. ઇનિશિયલી મમ્મી પપ્પા તો બહુ ટેન્શનમાં હતા. અચ્છા. કે તું આ ડિસિઝન લઈ રહ્યો છે ક્લિનિક બંધ કરવાનું અને શૂટિંગ એટલે એક્ટિંગ ફિલ્ડને. તો કેવું એમના માટે તો એમ કે દે આર લાઈક, એટલે પ્લસ એ લોકો ગવર્મેન્ટ જોબ એટલે એમને સિક્યોરિટી ના દેખાય. પણ એ પછી મારો જે એક્સપિરિયન્સ રહ્યો ને પહેલી ફિલ્મ પછી બીજી ફિલ્મ હતી એ તમિલ ફિલ્મ હતી. અચ્છા. હા,
એટલે મને એક ઓડિશન માટેની વાત આવી. હું ચેન્નઈમાં ઓડિશન આપવા ગયો અને ત્યાં એક સપોર્ટિંગ રોલ માટે મને સિલેક્ટ કરેલો. ત્યાં પછી હું ત્યાં જ રહી એમાં ગયો. કોઈ જાણીતા એક્ટર કે કઈ? હા, એમાં શ્રીકાંત બહુ જ ત્યાંનું મોટું Okay. નામ. તો શ્રીકાંત સર સાથે કામ કર્યું. એમાં મેં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું. અચ્છા, પણ તો તમિળ બોલવામાં તકલીફ? બહુ જ તકલીફ પડી શરૂઆતમાં. કારણ કે સંસ્કૃતની જેમ એ ક્લાસિક લેંગ્વેજ છે. બહુ જ એ લેંગ્વેજ એટલી અઘરી છે હા. કે શીખવી બહુ જ ટફ છે એમ. હમ. ત્યાં જે લોકો રેગ્યુલર રહે એના માટે ઇઝી થઈ જાય. હું થોડું ઘણું શીખી શક્યો હતો, પણ પછી તો એ બહુ અઘરું થતું હતું. અચ્છા, તો એ ફિલ્મમાં તમે નાનકડો રોલ કર્યો. હા, એમાં મેં પછી કોઈ તમિળમાંથી ઓફર આવી? તમિલમાં એ વખતે એ ઓમ શાંતિ ઓમ ફિલ્મ જે મેં કરી હતી, એ ફિલ્મ પછી મને 2-3 ફિલ્મોની ઓફર હતી, પણ મારે ગુજરાત પાછા આવવું પડ્યું એ વખતે. અને પછી મેં અહીંયા ટ્રાય ચાલુ કર્યો. એ વખતે અહીંયા ગુજરાતી ઇન્ડસ્ટ્રી સરસ સ્ટાર્ટ થઈ ગઈ હતી. 2014ની વાત છે. અને એ વખતે મને પહેલી મળી રોમકોમ. હા. રોમકોમ ફિલ્મ આવી હતી, એમાં મેં આસિસ્ટન્ટ તરીકે કામ યસ કર્યું. યસ. પેલા ગાયક એક એના હીરો હતા, આપણા જાણીતા ગાયક છે. નહીં, રોમકોમમાં મલ્હાર પંડ્યા હતા અને ધ્વનિ ગૌતમ ડિરેક્ટર હતા. હા, ધ્વનિ ગૌતમ હતા. પણ કારણ કે એનું એક સોંગ રિલીઝ હતું, એ જોવા હું ગયેલો. ઓકે. અને બધાને ત્યારે સીડી ઓહ, આવતી, હા. સીડીઝ આપી હતી. યસ યસ યસ. એની આવો પછી પછી મારી એઝ એન એક્ટર મને ફિલ્મ મળી એ રોંગ સાઈડ રાજુ. ઓકે, ધેટ વોઝ માય ફર્સ્ટ. અભિષેકભાઈ. અભિષેકભાઈ. તો એમાં કયો રોલ હતો તમારો? એમાં ધમો કરીને એક કેરેક્ટર હતું હા. કે જે પ્રતિકભાઈની સાથે એના ફ્રેન્ડનો રોલ હતો. પ્રતિકભાઈની સાથે 2 ફ્રેન્ડ હોય છે, એક હું અને એક રાગીજાની સર. તો આઈ વોઝ લકી ઇનફ કે લાઈક પહેલી જ ફિલ્મ પ્રતિક સર સાથે મળી. એમાં અભિષેક જૈન પ્રોડક્શન હાઉસ, કે જેના વિશે આપણે સાંભળ્યું હોય કેવી રીતે જયેશથી લાઈક આખી ઇન્ડસ્ટ્રી ચેન્જ કરી એમણે. અને એની સાથે સાથે આટલા સરસ એક્ટર્સ. મને ફિલ્મ મળી એનું મૂળ કારણ કરણ વ્યાસ. કેમ કે કરણ સાથે મેં પહેલાં શોર્ટ ફિલ્મ્સમાં અમે સાથે હતા. અને દેન એણે ઇન્વાઇટ કર્યો કે આપણે કંઈક જોઈ લઈએ ઓડિશન ને બધું. ઓડિશન કર્યા અને એમને ગમ્યું. તો એ લાઈક મારી પહેલી ફિલ્મ. અને પછી તરત જ થઈ જશે, એ બંને થઈ જશે. ને રોંગ સાઈડ રાજુના એમ કહીએ ને કે શૂટિંગ ડેઝ સેમ હતા. અને હું એટલો નસીબદાર કે મને સેટ થઈ ગયું કે. એટલે તમે પહેલાં તો આ હિન્દી એક મૂવી ન ચાહી તમિલમાં, પણ પોતાની ભાષામાં તમે પહેલી ફિલ્મ આ 2 કરી. એટલે એક તો તમારી ફિલ્મ બંધ થઈ ગઈ, બીજી એવી ભાષામાં કે જે ગુજરાતીઓને કે તમારે સગાવાલાને બધાને જો અનુભવ હોય છે કે સગાવાલાઓ રાહ જોઈને જ બેઠા હોય. તો આ વખતે કેવું રહ્યું ઘરમાં કે ના 2 ફિલ્મ ખરેખર આવી ગઈ હવે? એટલે થઈ જશે રોંગ સાઈડ રાજુ આવીને એ બહુ જ હાશ હતી મારા માટે. કેમ કે એક તો ફિલ્મ બહુ જ સરસ. રોંગ સાઈડ રાજુને નેશનલ એવોર્ડ મળ્યો. રાઈટ. અને મને હજી યાદ છે કે નેશનલ એવોર્ડ મળ્યો પછી અમને સીએમ સાહેબે બોલાવ્યા. અમે ત્યાં ગાંધીનગર ગયા, અભિષેક જૈન ને બધા સાથે, અને અમને સન્માનિત કર્યા કે સર્ટિફિકેટ આપ્યા સરને. અને હું ઘરે આવ્યો તો ન્યૂઝપેપરમાં ફોટો આવ્યો હતો કે ભાઈ સરસ એમ રોંગ સાઈડ રાજુને એવોર્ડ મળ્યો છે, નેશનલ એવોર્ડ. તો એ સરસ એક્સપિરિયન્સ હતો કે મારા પપ્પા જોયું એમણે કે હા સરસ, કોંગ્રેચ્યુલેશન્સ. હવે કે તમારે ક્લિનિક ક્યારે ખોલવાનું છે? તમારો શોખ પતી ગયો હોય તો હવે આપણે કંઈક સિરિયસ કરીએ એમ. એટલે એટલીસ્ટ આજુબાજુમાં થઈ ગયું હતું, પણ જે ઘરનું હતું તે ક્યારે કન્વિન્સ થયા? એ થોડું હજી અઘરું હતું. હજી એટલે અત્યારે થઈ ગયા છે હવે? તો એ કઈ મોમેન્ટ હતી કે ના હવે વાંધો નથી? એટલે કેવું હતું કે કોવિડ સુધી બહુ જ અઘરું થતું, કેમ કે મારી સપોર્ટિંગ એક્ટર તરીકેની ફિલ્મો ચાલુ હતી. એના પર આપણે આવીશું. તો એના પછી જ્યારે મને એઝ અ લીડ ફિલ્મ મળવાની ચાલુ થઈ, અને જ્યારે એમણે એ ફિલ્મ જોઈ અને એમને પોતાને જ્યારે સંતોષ થયો ને કે ના છોકરો સરસ કરે છે, હવે વાંધો નહીં કે તું કર.
અગાઉ પણ એક પોડકાસ્ટમાં મેં આ જ ઉદાહરણ આપ્યું હતું. મા બાપ આપણા હોય, અને ખાસ કરીને જે ગવર્મેન્ટ, જી જી કેએલ રાહુલ આપણે બધા જાણીએ છીએ. હા હા તો એકચ્યુઅલી એ જોબ આરબીઆઈની છે. હમ. એટલે ક્રિકેટ વગેરે રમતો હોય તો આરબીઆઈ તરફથી શરૂ કર્યું હતું. અત્યારે તો આઈપીએલમાં ને કરોડો કમાય છે. કોઈ તોય એના મમ્મી પપ્પા એને હજી પણ કહે છે, ના કેએલ રાહુલનું કહેવા કે ગમે તો એ નોકરી મૂકતો નહીં. યસ 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 યસ. એટલે નોકરી એક સિક્યોરિટી માતા પિતા સિક્યોરિટી જોતા અને હોય. તમારા મા બાપ છે ને તમારા સૌથી મોટા હિતેચ્છુ છે, ઓફકોર્સ. તમારા સૌથી મોટા ક્રિટિક છે, જે તમને સૌથી વધારે પ્રેમ કરે છે. રાઈટ. હવે એ જ્યારે કહેતા હોય ને તો એમાં બહુ બધા ફિલિંગ્સ ઇન્વોલ્વ હોય, કે જેમાં તમારી ચિંતા હોય, તમારા માટેનું કેર હોય, કન્સર્ન હોય. એટલે અને એમને તમે જ્યારે સાંભળો ત્યારે તમને એવું થાય કે ના, હજી વધારે મહેનત કરવાની છે, હજી એમને સિક્યોરિટી ફીલ કરાવવાની છે કે ભાઈ તમારો છોકરો જ્યાં છે બહુ સરસ કરી રહ્યો છે. તમે હિન્દી ફિલ્મમાં કામ કર્યું, તમિલમાં પણ કામ કર્યું, ને હવે ગુજરાતીમાં તમે એસ્ટાબ્લિશ છો. ત્રણેય ઇન્ડસ્ટ્રી વચ્ચેનો ફરક તમને શું દેખાય છે? ઇન્ડસ્ટ્રીનો ફરક ના કહી શકું, વ્યક્તિઓનો ફરક મને દેખાય. એટલે કામ કરવાની. હા, કામ કરવાની રીત જે છે. એટલે શું છે કે એવું અમે સાંભળ્યું છે કે સાઉથ વાળા એકદમ પ્રોફેશનલ હોય છે. પ્રોફેશનલિઝમની વ્યાખ્યાઓ દરેક માટે અલગ અલગ છે. હું સાઉથ માટે એટલું કહી શકું કે દે આર વેરી ડિસિપ્લિન્ડ. એક્ઝેક્ટલી. એટલે ડિસિપ્લિન કદાચ વધુ યોગ્ય શબ્દ હોય. હા, યસ. કારણ કે આપણે જ્યાં અહીંયા જે પહેલાના ટાઈમમાં થતું કે ભાઈ પહેલી શિફ્ટ હોય તો ત્રીજી શિફ્ટમાં આવે, એવું ત્યાં નથી ચાલતું. એ પહેલા પણ નહોતું ચાલતું, અત્યારે પણ નથી. અને એટલું તો છે કે સાઉથમાં એ લોકો થોડા વધારે ઓર્ગેનાઇઝડ છે. આપણે હજી શીખી રહ્યા છીએ અને ઓલમોસ્ટ શીખી ગયા છીએ. બહુ જ સારું કામ કરી રહ્યા છે. ઘણા બધા પ્રોડક્શન હાઉસીસ બહુ જ સારું કામ કરી રહ્યા છે. અને જે લોકો નવા છે એ લોકોને ઓબ્વિયસલી શરૂઆતમાં તો તકલીફ પડશે, પણ ત્યાં એવું કલ્ચર સેટ થઈ ગયું છે સાહેબ કે ત્યાં કોઈ વસ્તુ ચલાવી લેવામાં આવતી નથી. એ કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય, એ લાઇટ ડિપાર્ટમેન્ટ હોય, તમારું પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ હોય કે ડિરેક્શન ડિપાર્ટમેન્ટ હોય, દરેકે ડિપાર્ટમેન્ટવાળા જેટલા પણ મેમ્બર્સ છે એ બધા પોતપોતાનું 100% આપે ને ત્યારે એ પ્રોડક્ટ બેસ્ટ બને જ છે. એ ત્યાં છે. ત્યાં પણ એવા પ્રોડક્શન હાઉસીસ હશે કે જેમાં પ્લસ માઇનસ હશે, પણ મેક્સિમમ ત્યાંનું કામ બહુ સટીક છે. અહીંયા કેવું છે આપણે કે બધું જ સરસ હોય, પણ ક્યાંક એક બે ડિપાર્ટમેન્ટ કાચા પડતા હોય એટલે એની અસર પ્રોડક્ટ પર થતી હોય, કે જેમાં હવે વાંક કોનો કાઢીએ એ અઘરું થઈ જાય ઘણી વાર. બટ આપણે પણ એ પરફેક્શન તરફ જઈ જ રહ્યા છીએ કે જે અત્યારે નવા નવા પ્રોડક્શન હાઉસીસ હોય કે જૂના, હમણાં તો સેટ પ્રોડક્શન હાઉસીસ થઈ ગયા છે કે જે લોકો બહુ જ સારું કરી રહ્યા છે. તો એ ડિસિપ્લિન લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને બહુ જ સારું એવું આપણે પહોંચ્યા છીએ. એટલે હું એવું કહી શકું કે અલગ અલગ કેટેગરીના વ્યક્તિઓ છે કે જે આ ફિલ્ડને કોઈક અલગ રીતે લઈ રહ્યા છે. એવા વ્યક્તિઓ કે જે આ ફિલ્ડને પોતાનું હાર્ટ એન્ડ સોલ આપી ચૂક્યા છે અને જે બહુ જ સરસ રીતે પોતાની જાતને અને પોતાની ફિલ્મને પ્રેઝન્ટ કરવા માંગે છે, જેના માટે આ ખાલી બિઝનેસ નથી, રાઈટ, જેના માટે આ બહુ જ અલગ છે. જે લોકો આ ફિલ્ડને પૂજા કરે છે એ લોકો ખરેખર બહુ જ અદ્ભુત કામ કરે છે. જે લોકો આને થોડું અંડર એસ્ટિમેટ કરે છે અથવા તો બિઝનેસ તરીકે લે છે, એ લોકો ચલાવી લે છે. બરાબર. અને દરેકના પોતપોતાના વ્યૂઝ છે કે મારે આને આવી રીતે લેવું છે, કોઈને અલગ રીતે લેવું છે. એટલે હું એવું કેટેગરાઇઝ કરીશ કે દરેક જગ્યાએ આવા લોકો હોવાના છે. હિન્દી ઇન્ડસ્ટ્રીમાં પણ હોવાના, અહીંયા પણ હોવાના. તો તમે સેકન્ડ લીડ વાળા વેળી કેટલી ગુજરાતી મૂવીઝ કરી? ઘણી બધી કરી. ઓલમોસ્ટ 7 થી 9 ફિલ્મો મેં સેકન્ડ લીડ અથવા તો સપોર્ટિંગ રોલ તરીકે કરી. શરૂઆત તો તમે કરી ત્યારે તો કદાચ ન હોય, પણ એવી ઈચ્છા ક્યારે થઈ કે ના હવે મને થોડું મેઇન રોલ મળવાના શરૂ થાય તો સારું? ઈચ્છા તો સાહેબ પહેલેથી જ હતી. કેમ કે પહેલી જ ફિલ્મ મેં એઝ અ લીડ કરી હતી, જે હિન્દી ફિલ્મ હતી. ઓફકોર્સ. અને પછીથી કેવું હતું કે આપણી પાસે ઇન્ડસ્ટ્રીમાં કોઈ સ્કોપ નથી કે આપણને કોઈ લીડ તરીકે લે. આઈ વોઝ ટ્રાઇંગ. અને કોઈ પણ એક્ટર માટે રોલ મહત્વનો હોય છે, જે મને ખબર પડી ગઈ હતી કે ઇન્ડસ્ટ્રી કે લોકો, ઓડિયન્સ તમને ક્યારે એક્સેપ્ટ કરે.
જ્યારે તમે તમારું કામ 100% કરી શકો છો ને હમ. ત્યારે જ તમે જ્યારે ડિઝર્વ કરો છો ત્યારે જ તમે સક્સેસ થાવ છો. એના પહેલાં તમે સક્સેસ પણ નથી થતા. રાઈટ. એટલે આ જર્ની છે શીખવાની. તો મને જે કામ મળ્યું પેલું રોંગ સાઈડ રાજુ મળ્યું કે તમિલ ફિલ્મમાં મળ્યું, તો મારી શીખવાની શરૂઆત થઈ. કેમ કે હું કોઈ ફિક્સ ફોર્મેટમાં શીખ્યો તો છું નહીં, એક્ટિંગ કે કંઈ પણ. તો મારું માઇન્ડ સેટ હતું કે આપણે શીખવાનું છે, ફિલ્મ બાય ફિલ્મ શીખવાનું છે. આપણે કોઈ હવે ઇન્સ્ટિટ્યૂટમાં હું નહીં જઈ શકું કે કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં જઈને શીખવું એમ. અને એટલે ઈચ્છા તો હતી જ, બટ એટ ધ સેમ ટાઈમ એક્સેપ્ટન્સ પણ એટલું જ હતું કે આપણે જ્યારે લાયક થઈશું ને ત્યારે મળશે. ત્યારે મળશે. ત્યાં સુધી મહેનત કરો, તો શીખો. એ ક્યારે લાયક થયા તમે? ઓકે, તો કઈ ફિલ્મ થઈ? અને કોણ હતું જે તમારી પાસે ઓફર લઈને આવ્યું કે આમાં તમારે લીડ કરવાનું? ફિલ્મની ઓફર છે ને થઈ જશે રોંગ સાઈડ રાજુથી ચાલુ થઈ ગઈ હતી. નહીં, મેઇન લીડ માટે. મેઇન લીડ માટે. ઓકે. તો વાર્તાઓ સાંભળવાની મેં શરૂ કરી દીધી હતી. અને પહેલી જ ફિલ્મ જે મેં એઝ અ લીડ વાર્તા સાંભળી એ બહુ જ બ્યુટીફુલ વાર્તા હતી, પણ એ ફિલ્મ બની ના શકી. અને એ વખતે તમને ખ્યાલ હશે નોટબંધી આવી 2016માં, કે જ્યારે અમારી ફિલ્મ બંને રિલીઝ થઈ અને તરત જ નોટબંધી આવી. એટલે 2-3 ફિલ્મોની વાતો ચાલુ છે પણ અમે કરી ના શક્યા. એટલે એક સાથે 3 ડિરેક્ટર હતા કે જે લોકો મારી સાથે જોડાયેલા છે કે આપણે કંઈક કરીએ. અને પ્રોડ્યુસર્સની સાથે ચર્ચાઓ ચાલતી હતી. એક તો ફિલ્મ અમે ફ્લોર પર લઈ ગયા હતા કે બધાને ટોકન આપી દીધું. અને બહુ જ બ્યુટીફુલ વાર્તા, કેમ કે મને ગમે એવી વાર્તા કે જેમાં મારે ડાન્સ કરવાનો છે, ફાઇટ છે, બધું જ છે એમાં. એટલે મને થોડુંક એ મસાલા ફિલ્મ પ્રત્યે મને થોડું એ ખરું. અને અમે ના કરી શક્યા બિકોઝ ઓફ નોટબંધી એન્ડ ઓલ. તો પછીથી વળી પાછું કેવું કે મેં કામ બંધ ના કર્યું. હા. મને જે ફિલ્મની ઓફર આવે એ ફિલ્મો મેં ચાલુ રાખી. બરાબર છે. તો કયો પહેલો આમ મેઇન લીડમાં બ્રેક? મેઇન લીડમાં પેરેલલ લીડ અને મેઇન લીડ હું કહી શકું ને, એકદમ મેઇન લીડ તો S2G2 મારી હમણાં જે રિલીઝ થઈ. બરાબર છે. એ મારી એઝ અ લીડ કહી શકાય. બરાબર. કે જેમાં હું સોલો લીડ છું. અને પેરેલલ લીડ માટે મને જેણે મારી ઉપર ભરોસો મૂક્યો એ દિલીપ દીક્ષિત, કે જેમની ફિલ્મ હતી મીરા. અને મીરા ફિલ્મમાં પણ એવું જ હતું કે 2 હીરો અને 1 હિરોઈન. એકચ્યુઅલી એ લીડ જ કહેવાય. અને એ મારી ઉપર ભરોસો મૂકી શકે એનું કારણ હતું એમના ડીઓપી સૂરજ કોરાડે. એટલે સૂરજ સરે એમને સજેસ્ટ કર્યું કે ભાઈ આ એક એક્ટર છે, જો તમે કન્સિડર કરો તો એમ કરીને વાત આગળ વધી. એના પછી આ જે મોનમ ફિલ્મ કરી એમાં પણ પેરેલલ લીડ કર્યું. રાઈટ. એન્ડ ધેન S2G2. એટલે ફર્સ્ટ આમ મેઇન એનો ઉત્સાહ પાછો પેલો તો હોય કે ચલો મને નાટકમાંથી હવે હું ફિલ્મમાં આવ્યો, હવે મેઇન લીડ, તો એ ઉત્સાહ કરતાં જવાબદારી વધારે હતી. અને ખુશી પણ એટલી જ હતી, પણ ખબર પડી ગઈ હતી કે બહુ જ મહેનત કરવી પડશે. ઘણીવાર કેવું થાય કે હું મલ્હારભાઈને મળું ને થઈ જશે પછી, તો એમની બેક ટુ બેક ફિલ્મ્સ ચાલતી હોય. મને એવું થાય કે એક વ્યક્તિ આટલી બધી ફિલ્મો કરે અને બેક ટુ બેક કરે, કેવું છે કે એક એક્ટર તરીકે, લીડ એક્ટર તરીકે તમારી પર બહુ જ બધો ભાર હોય. તમારે પોતાની જાતને સાબિત કરવાની હોય, તમારે કેરેક્ટરને જસ્ટિસ આપવાનું હોય, તમારે આખા ક્રૂ સાથે મળીને એક આખું જર્ની પાસ કરવાની હોય. રાઈટ. મને બહુ ક્વેશ્ચન થતા કે યાર લીડ તરીકે, કેમ કે મેં તો આસિસ્ટન્ટ તરીકે પણ કામ કર્યું છે અને સપોર્ટિંગમાં પણ આપણે કામ કરતા હોઈએ, તો એ એક્સાઇટમેન્ટ મારે ફીલ કરવું હતું કે એ બહાર ખભે લઈને આપણે કેટલું કરી શકીએ છીએ એમ. રાઈટ. અને એ જ્યારે ફિલ્મ પતિ અને બધી જે બેક ટુ બેક પછી તો ફિલ્મ્સ થઈ, તો દરેક વખતે અમારી એક ડાયરી છે કે જેમાં હું લખું એમ કે શું નવું શીખ્યા આ ફિલ્મથી. એ સેટિસ્ફેક્શન બહુ જ હતું એઝ અ લીડ ફિલ્મ કર્યા પછી. રાઈટ. તો તમને કોઈ ફિલ્મ આવે ઓફર, તો તમે વાર્તા જો કે કહો કે ના મને પહેલાં સ્ક્રિપ્ટ આપો, શું તમારી પ્રોસેસ છે કોઈ ફિલ્મ ને યસ કહેવાની કે નો કહેવાની? બહુ જ ઓનેસ્ટલી કહું કે છેલ્લા 2 વર્ષ એટલે કે 2022માં મારી એક ફિલ્મ 20 અવર્સ અમે શરૂ કરી. અને હેમિન ત્રિવેદી એના ડિરેક્ટર રાઇટર.
અને ફિલ્મ શરૂ કરી મેં એઝ અ લીડ, એમ કહે ને કે એઝ અ લીડ મારી દેટ વોઝ વન ઓફ ધી ફર્સ્ટ ફિલ્મ કે જે મેં શરૂ કરી. હેમિન સરે મારી પર ભરોસો મૂક્યો, એક હેવી વાર્તા, થ્રિલર વાર્તા, અને એની જે મેં શરૂઆત કરી એ પહેલાં અમે મીરા અને એ બધી ફિલ્મો પતી ગઈ હતી અને S2G2 પછી શૂટ ચાલુ થયું, પહેલાં એ ફિલ્મ શરૂ થઈ. તો એ સમય દરમિયાન એવું થયું કે ઘણી બધી ફિલ્મોની ઓફર આવી, કેમ કે લોકોને ખ્યાલ આવ્યો કે ભાઈ આ લીડ તરીકે કામ કરે છે, મીરા આવી ને બધી. મેં પર્સનલી એ વખતે મારો ક્રાઇટેરિયા એવો રાખ્યો હતો કે ફિલ્મને હું અત્યારે જજ ના કરું વાર્તા સાંભળીને કે સ્ક્રિપ્ટ સાંભળીને. મને લાગે કે ના આ કરવા જેવું છે તો હું કરી લઈશ. એમાં હું વધારે જજમેન્ટલ નહીં બનું કે આ ફિલ્મ કેવી બનશે કેવી નહીં, નવા ડિરેક્ટર છે, કોણ છે, કેમ કે મારે કામ કરવું છે. અને અત્યાર સુધીની કરિયરમાં તમને કામ મળ્યું ના હોય, તમે શોધતા હોય, અને જ્યારે કોઈ વ્યક્તિ તમારી પર ભરોસો રાખી અને તમને કામ આપી રહ્યો છે ત્યારે મારે જજમેન્ટલ નહોતું બનવું કે આ કેવું થશે કેવું નહીં. અને મેં મારું માઇન્ડસેટ ક્લિયર રાખ્યું કે મેક્સિમમ બને એટલું હું ના નહીં પાડું. મને જે કામ મળશે એ નાની ફિલ્મ બજેટ વાઇઝ હોઈ શકે, પણ પર્સનલી હું માનું છું કે દરેક વ્યક્તિ જે ફિલ્મ બનાવતો એના માટે તો એ મોટી જ ફિલ્મ છે. રાઈટ. બરાબર છે. તો પ્રોડક્શન વાઇઝ ભલે નાની ફિલ્મ હોય, પણ મેં એ માઇન્ડસેટ સાથે લગભગ 2022થી 2024 સુધીમાં મેં 10 ફિલ્મો એઝ અ લીડ શૂટ કરી, જે મને મળી અને એ શૂટ થઈ ગઈ. એટલે બેક ટુ બેક જે આટલી બધી ફિલ્મો કરવાનો જે મને મોકો મળ્યો ને, લાઈક આશીર્વાદ મળ્યો મને એવું કહું તો ચાલે, કે દરેક ફિલ્મમાં અલગ અલગ કેરેક્ટર અને અલગ અલગ પાત્ર ભજવી અને હું મારી અંદર સિગ્નિફિકન્ટ એક ગ્રોથ ફીલ કરી શક્યો. એટલે મેં કોઈ ક્રાઇટેરિયા ના રાખ્યો કે હા મને ફિલ્મ ના ગમી હોય કે આમાં મારું કેરેક્ટર જ બરાબર નથી ને. તો એવા તો 3 કિસ્સા છે કે જે મેં એમને જ કહ્યું કે સાહેબ તમે પણ ના બનાવો. કેમ કે આમાં કેવું કે તમારા પણ પૈસાનું નુકસાન જશે, ટાઈમનું નુકસાન જશે, એના કરતાં કોઈ બીજી ફિલ્મ બનાવો. ઘણી વાર કેવું હોય બજેટ ઓછું હોય તો કે આપણે આટલામાં બનાવી દઈએ મૌલિકભાઈ, આમ તેમ. પછી આપણે પેલું કેવું સ્વાર્થી થયા વગર કે ભાઈ મને તો ફિલ્મ બને છે કરી નાખીએ ને એમ. એના કરતાં હું ઘણા બધા લોકોને મેં 3-4 વ્યક્તિઓને મેં કહ્યું હશે કે ના બનાવો તમે. પ્રાઇઝમાં કોઈ એવું ખરું કે ઓછી વધતી ચાલે એમ? પ્રાઇઝ બાબતે કોઈ પ્રાઇઝ બાબતે મારું પર્સનલી આપણે એવું પૂછીશું નહીં તમને કેટલી નહીં, એવું હોય કે ઘણી વાર કેવું છે કે તમારા નજીકના વ્યક્તિએ તમને ઓફર કરી હોય અને એમનું બજેટ આટલું જ છે, તો એ વખતે તમે એકબીજાને સમજી વિચારીને નેગોશિએટ કરીને આગળ વધતા હોય. કેમ કે જ્યાં આપણને પૈસા મળે છે જે ફિલ્મમાં, ત્યાં આપણે પૈસા કમાઈએ છીએ. પણ એવી જગ્યા કે જ્યાં આપણને ખબર છે કે ભાઈ અત્યારે સિચ્યુએશન આ છે અને એનાથી વધારે નથી થઈ શકે એવું, તો ત્યાં એવા કોમ્પ્રોમાઇઝ પણ કરે છે. કોઈ એવો રોલ તમને એમ થાય કે અમારે કરવો છે, ડ્રીમ રોલ નહીં કહું પણ આવો કોઈક રોલ મળે, જેમ તમે કહ્યું મૌનમમાં તમે ડાર્ક શેડ હતો, ઘણા જે પોઝિટિવ કરતા એમની મોડી ઈચ્છા હોય છે કે નહીં એકાદો નેગેટિવ પણ કરું. એટલે મારી હમણાં તો બહુ જ ઈચ્છા છે કે હું એક બાયોપિક કરું. ઓકે. 2-3 કોનો રોલ તમને? 2-3 વાતો ચાલી રહી છે, હમણાં નહીં કહું. હા, પણ તમને કોનો રોલ કરવાનો ગમે છે? એટલે મારું હમણાં હિસ્ટોરિકલ કે એવું? હા, એક હિસ્ટોરિકલ કેરેક્ટર છે ઓકે. કે જેના ઉપર અત્યારે વાત ચાલી રહી છે. ગુજરાતી રાઈટ, રાઈટ. અને આપણા સાહિત્યની જ વાત છે. વેરી ગુડ. કારણ કે આ પ્રશ્ન મેં આગલા પોસ્ટકાસ્ટમાં ઘણા કર્યા કે આપણે કેમ આપણા સાહિત્ય પરથી નથી બનતી મૂવીઝ, તો આ બહુ સરસ ન્યૂઝ છે. તમે એટલે આઈ એમ હોપફુલ ચાલી રહી છે વાત અને બહુ જલ્દીથી કદાચ અનાઉન્સ થાય, બટ ઇટ્સ અપ ટુ ઓફકોર્સ. તો તમે આટલું ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં રહ્યા છો, તો શું તમારું આમ ફીડબેક શું, ગુજરાતી ઇન્ડસ્ટ્રી કેવી છે આપણી? ગુજરાતી ઇન્ડસ્ટ્રી પહેલાં તો હું બહુ પ્રાઉડ ફીલ કરું છું. કેમ કે જ્યારે હું ચેન્નઈ ગયો ને ત્યારે એ લોકોએ મને પૂછ્યું હતું, એ વખતે તો આપણી કેવી રીતે જઈશ આવી ચૂકી હતી, 2014 પહેલાંની વાત છે, રાઈટ? કેવી રીતે જઈશ 2000 પણ આવી ગઈ હતી. તો એ વખતે મને એક ક્વેશ્ચન કર્યો હતો એ લોકોએ કે રિજનલ ઇન્ડસ્ટ્રી ગુજરાતની કેવી છે?
સી કેવી રીતે જઈશ, પહેલાં તમે એટલું પ્રાઉડ નહોતા ફીલ કરી શકતા ઇન્ડસ્ટ્રી માટે. કેમ કે બહારના લોકોને શું દેખાય કે ભાઈ અહીંયા એવરેજ ફિલ્મો બની રહી છે. એટલે જે લોકો ફિલ્મો બનાવતા હતા એ વખતે પણ અત્યારે પણ બનાવે છે, એ લોકો બહુ જ સરસ કરી રહ્યા છે. પણ આપણી ઇન્ડસ્ટ્રીને એક કેટેગરાઇઝ કરી દેવામાં આવી હતી. અત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રી એ લેવલે છે કે જેમને તમે કેટેગરાઇઝ ના કરી શકો. આપણે બહુ જ ક્લાસ ફિલ્મો બનાવી રહ્યા છીએ. અને એટલા માટે હું બહુ પ્રાઉડ ફીલ કરું છું. કેમ કે જે ક્વેશ્ચનનો આન્સર એ વખતે મારી પાસે અડધો હતો કે ના વી આર ગ્રોઈંગ, પણ અત્યારે વી આર ગ્રોન અપ. કે તમે વેરાયટી જોઈ શકો છો, તમે આપણા મેકર્સ કે જે લોકો મહેનત કરીને આપણે જે બજેટમાં આટલી સારી ફિલ્મ બનાવીએ છીએ એ તો કદાચ જ કોઈ ઇન્ડસ્ટ્રીમાં બનાવી શકતા હોય. જેમ કે આપણે બધું મેનેજ કરવાનું હોય, પ્રોડ્યુસરને પણ ધ્યાન રાખવાનું હોય, પ્રોડક્ટનું પણ ધ્યાન રાખવાનું હોય. ઘણા બધા લોકો હજી કોમ્પ્રોમાઇઝ કરી રહ્યા છે. એટલે મારી તો દરેકે દરેક મેકરને રિક્વેસ્ટ છે કે આપણે જે લેવલે પહોંચી ગયા છે ને એનાથી નીચે ના જઈએ, બસ હવે એનાથી ઉપર જ જઈએ. બરાબર. દરેકની પોતપોતાની લિમિટેશન્સ હોય છે, એ પણ સમજી જ શકાય. ઓફકોર્સ. એઝ એન એક્ટર અમારી તો ઈચ્છા હોય કે બહુ ક્લાસ પિક્ચરો બને, એમ બિગ બજેટ ફિલ્મો જ બને. પણ બજેટ ભલે નાનું મોટું હોય, પણ સ્ટોરીમાં થોડી વધારે મહેનત કરીએ અને સ્ક્રીન પ્લે પાછળ થોડો વધારે ટાઈમ આપીએ અને એટલીસ્ટ જે બતાવીએ છીએ, જે વાર્તા બતાવીએ છીએ, એની ઉપર થોડો વધારે ભાર આપીએ ને તો કદાચ આપણે બહુ જ વધારે સારી રીતે આગળ વધશું. એટલે અહીંયા સંદીપભાઈ, અભિષેકભાઈ, યસ યસ આ બંનેનો સૂર એવો હતો કે આપણે ગુજરાતીઓ કોઈ એવા માહોલમાં નથી જીવતા કે જ્યાં બહુ આમ હિંસા હોય, ગુંડાગર્દી હોય. એટલે આપણે ત્યાં અમુક પ્રકારના જ વિષયો અવેલેબલ છે એમ. એ બાબતે તમે શું કહી શકો? એટલે મારું માનવું એવું છે હા, કે તમારું માનવું. ગુજરાતમાં બધા જ વિષયો અવેલેબલ છે સાહેબ. આપણા જ ગુજરાતમાં એવા લોકેશન્સ છે કે જ્યાં જે તમે કહો છો ફાઇટ કે હિંસા કે વોટ એવર, એવા કિસ્સાઓ આપણા ઘણી જ બધી જગ્યાએ છે. અને આપણા જ ગુજરાતમાં એવી બધી જ પ્રકારની વાતો છે. હા, આપણે આઉટસ્પોકન થઈને જો ફિલ્મ બનાવીશું ને, ફોરવર્ડ ફિલ્મો, એ આપણા માટે થોડું અઘરું છે. ગુજરાતીઓની એક તાસીર છે, હા, એની ઉપર આપણે નહીં જઈ શકીએ. આપણે બરાબર છે. થોડા ઘણા રૂઢિવાદી તો છીએ જ સાહેબ, ઓફકોર્સ. કે આપણે સિનેમામાં ગાળ નહીં સાંભળી શકીએ. એટલે હું તો નહીં સાંભળી શકું એમ. મને એવું છે પર્સનલી કે હું મહેસાણાથી બિલોંગ કરું, તો મને સિનેમામાં દારૂ કે સિગરેટ કે એવું આવે ત્યાં સુધી ઠીક છે એમ. પણ પછી થોડુંક ફોરવર્ડ આવે ને એટલે હું મારા ફેમિલી સાથે ના જોઈ શકું. એટલા ફોરવર્ડ આપણે નથી બને. બાકી વિષયોની બાબતમાં તો ઘણા બધા વિષયો છે કે જે આપણે એક્સપ્લોર કરવા જોઈએ, કે છે જ અવેલેબલ. એટલે આપણી દુનિયામાં કદાચ અમદાવાદમાં આપણે નથી જોઈ શકતા. રાઈટ, રાઈટ. બાકી થોડા ઇન્ટિરિયર જઈએ, થોડી ઘણી બધી, અને અત્યારે લોકો અલગ અલગ વિષય પર ફિલ્મો પણ બની જ રહી છે. હમણાં સમુંદર જે આવી, હા, એમાં આખી પોરબંદરની વાત. યસ. તો એ ત્યાં છે, ત્યાંનું કલ્ચર. હા, નો ડાઉટ કે ફિલ્મ બનાવીએ ત્યારે આપણે થોડું વધારે બતાવતા હોઈએ છીએ, એ બધું અલગ વસ્તુ થતી એ હોય. આખું અને એ ડ્રામા છે. હવે ફિલ્મને તમે ઇફેક્ટ તો લાવી પડે. યસ યસ યસ. અને જે વસ્તુ આપણે અહીંયા ના હોય એ વસ્તુ પણ જો કન્વિક્શન સાથે બતાવો ને સાહેબ, પણ એ કન્વિક્શન સાથે એટલું જસ્ટિફાઈડ થાય તો લોકો જોવા જશે. બરાબર. હોલિવૂડના લોકો બતાવે જ છે બધું કેવું હોય, પણ એ આખી અલગ વસ્તુ છે. સાઉથના લોકો આજે કલ્કી બનાવે છે, પણ આપણે ત્યાં સુધી પહોંચતા ખબર નહીં કેટલી વાર લાગશે. રાઈટ. તમે મહેસાણાના છો તો થોડીક મહેસાણાની વાત કરીએ. જી જી જી. હું મહેસાણા જાઉં તો મારે શું જોવું જોઈએ મહેસાણામાં અને શું ખાવું જોઈએ? મહેસાણામાં ડૉક્ટર છો તોય હું પૂછું છું કે એવી કઈ જગ્યા છે મહેસાણાની કે જ્યાં જો મહેસાણામાં ભાખરી શાક ખાવું જોઈએ, ઓકે. જો તમે ના ખાધું હોય તો. એટલે હું મહેસાણા ગયો જ નથી. બહુ જ બધી અલગ અલગ ત્યાં અચ્છા. રેસ્ટોરન્ટ્સ છે ભાખરી શાક. શાક શેનું મળતું હોય છે? મારું ફેવરેટ સેવ ટામેટા છે. અચ્છા. બાકી તો બધા જ પ્રકારના અલગ અલગ લસણિયા બટેટા અને બધું અલગ અલગ બહુ જ બધી વેરાયટી. ભાખરી સાથે. પણ ભાખરી શાક ત્યાંની બહુ જ અલગ લેવલની ફેમસ વસ્તુ છે, કે જ્યાં ભાખરી શાક, એની સાથે ગોળ, ઘી, રોટલા પણ હોય એટલા સરસ, ચૂરમું. તો ત્યાં છે ને બધી લાઈન છે આખી, કે સહજાનંદ ભાખરી શાક, મગનલાલ ભાખરી શાક, ખોડિયાર ભાખરી શાક.
બધા ઘણા બધા છે. અને તમે કોઈ પણ જગ્યાએ જશો, એ જે મજા છે ને, આજની તારીખમાં પણ હું ઓફકોર્સ. મહેસાણા જવાનું ઓછું થાય, પણ એકાદ વખત તો કોઈ વિઝિટ એવી લેવી ખાસ પડે. જગ્યા જોવાની, જોવાલાયક Okay, સ્થળ? જોવાલાયક જગ્યા મહેસાણાનું મોઢેરા સૂર્ય મંદિર છે, કે જે વિધિન મહેસાણા ખરું? મહેસાણાથી થોડું જ નજીક છે મોઢેરા, પણ મહેસાણા જિલ્લો કહેવાય. હમ. અને મહેસાણામાં પ્રોપર મહેસાણામાં જે હું વિઝિટ કરતો હોઉં છું, હમ. તો જે નાનપણથી મારા માટે બહુ જ એ જગ્યા રહી છે કે અંબાજી મંદિર છે પરા વિસ્તારમાં, હા. કે જે બહુ જ ડિવાઇન અને બહુ જ સખત વાઇબ્રેશન છે ત્યાં. અને સિમંદર મંદિર છે. આ બે મંદિર હું વિઝિટ કરું મારા ફેમિલી સાથે. અને આમ હવે તો તમે અમદાવાદ શિફ્ટ થઈ ગયા છો, જી 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 જી. તો આમ ફ્રી સમયમાં શું ગમે કરવાનું? ફ્રી સમયમાં મારી બહુ જ ઈચ્છા છે કે હું હમણાં તો અઘરું થઈ ગયું છે, કેમ કે ફિલ્મ શૂટ પછી રિલીઝ પછી શૂટ, પણ મારી ઈચ્છા છે કે હું ગિટાર શીખું. ઓકે. મને આમાં આવડતું નથી. અત્યારે મળે ધારો કે ફ્રી સમય, તો તમે શું કરો? ગમતી પ્રવૃત્તિ કઈ? ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરું. ઓકે. અત્યારે એવું કઈ વાંચવાનો કે એવો કોઈ હા, શોખ? વાંચવાનો શોખ, વાંચવાનું તો રોજ ચાલુ હોય. અચ્છા, હા. એટલે એ તો રૂલ છે કે રોજનું થોડું ઘણું વાંચવું, એમ ભલે એક પેજ વંચાય તો બરાબર એક છે. પેજ. રાઈટ. હા, પણ વાંચવાનું. તો વાંચવાનું. હવે અત્યારે શું કરી રહ્યા છો? અત્યારે એક વેબ સિરીઝની તૈયારીઓ ચાલે છે, એના વર્કશોપ્સ ને રિહર્સલ્સ ચાલુ છે. રાઈટ. અને એ શું છે આમ સ્ટોરીનો આઈડિયા કઈ? સ્ટોરી હું એટલું કહી શકું કે લવ સ્ટોરી છે. રાઈટ. અને તમે મેઇન લીડ છો? જી જી જી. ઓકે. અને ફિલ્મોમાં? ફિલ્મ હમણાં એક શરૂ થશે મારી, જેનું નામ છે મારુતિ નંદન, અને બહુ જ સરસ રીતે લખાઈ રહી છે. હાર્દિક પરીખ એને ડિરેક્ટ કરી રહ્યા છે. બીજી 2 ફિલ્મોની વાત ચાલુ છે, એ હોપફુલી 1-2 મહિનામાં એનું ફાઇનલ થઈ જશે. સ્કેડ્યુલિંગ તૈયાર થઈ કોઈ જશે. ફિલ્મ આવવાની ખરી? હા, એક ફિલ્મ આવે છે મારી નટવર ઉર્ફે NTR. અચ્છા. એમાં હું અને ચેતન દહિયા સાહેબ વાહ. બહુ જ મજાથી અમે કામ કર્યું છે, અને મને એટલે ચેતન સર comedy પાસેથી છે? પણ એ ફેમિલી ડ્રામા છે. Okay. એમાં કોમેડી પણ છે, ડ્રામા, લાઈક પેકેજ છે. આપણી ગુજરાતી Right. ફિલ્મો અત્યારે જે લોકોને ગમે છે ને, એવી એક સરસ વાત છે. અને ક્યારે આવે છે? એ આઈ થિંક આ 2-3 મહિનામાં તો, એટલે હમણાં અનાઉન્સ થઈ જવી જોઈએ. નવરાત્રીની આસપાસ કદાચ? નવરાત્રી પહેલા તો આવી જશે. ઓકે. એમાં તમારો રોલ કઈ ટાઈપનો? એમાં ચેતન દહિયાના સનનો રોલ કર્યો છે મેં. અચ્છા. એટલે બાપ બેટાની વાત છે આખી. ઓકે. અને તમારું નામ શું છે? મારું નામ છે કબીર. ઓકે. ચેતનભાઈ છે ને, એમની ફિલ્મ એમણે જ લખી છે. અચ્છા. ચેતનભાઈ ફિલ્મ લખે ને, એટલે એમાં છોકરાનું નામ કબીર જ હોય, કેમ કે એમના પોતાના છોકરાનું નામ કબીર છે. રાઈટ. એટલે પણ બહુ જ સરસ એમણે લખી છે વાત. બરાબર છે. ટચવુડ મને ચેતન સર સાથે અમારી 3જી ફિલ્મ છે. હમ. અમે મૌનમ કરી એમની સાથે. એમાં અમે બહુ જ એક નાના સીન માટે સાથે હતા. પછી મેં દેવભૂમિ કરી. દેવભૂમિ પણ અમે સાથે છીએ. અને આ નટવર ઉર્ફે NTR. એટલે એને કારણે તમને એમાં બોલાવ્યા હતા કે ચેતનભાઈ? ના. તમારું સિલેક્શન કેવી રીતના થયું? સિલેક્શન તો અલગ રીતે થયું. ઓકે. પણ આ અનાયાસે અમે 3 ફિલ્મો સાથે કરી, કેમ કે હું વર્ષોથી ઓળખું એમને. આપણે એમનું કામ જોયું છે. પણ એમની સાથે કામ કરવાનો જે મોકો મળે ને આ 3 ફિલ્મોમાં, એમાં મને ઘણું શીખવા મળે. કે એ એક તો એટલા સિનિયર અને એમને એટલી બધી ફિલ્મો કરી છે. આજે એટલો બધો અનુભવ અને એટલી સહજતા છે ને એમની એક્ટિંગમાં, કે મારા માટે નસીબની વાત. એટલે ચેતનભાઈ માટે હું એટલું કહું કે અમુક એક્ટર હોય ને, એમની સ્ક્રીનની પ્રેઝન્સ એ જ આપણને મજા કરે. યસ. એક હું હિન્દી ફિલ્મોની વાત કરું, કાયમ કહેતો હોઉં કે અશોક કુમાર, પ્રાણ અને ઓમ પ્રકાશ, આ 3 જ્યારે આવે ને ત્યારે મજા જ આવે. પછી એમનો રોલ ગમે તેવો હોય, એક મનને શાંતિ થઈ જાય. એ છે ને કોન્ફિડન્સ, જે આ સિનિયર એક્ટર્સનો જે કોન્ફિડન્સ છે ને એ સ્ક્રીન પરનો, એ બહુ જ અલગ હોય. એટલે ગુજરાતીમાં એક ચેતનભાઈ છે, બીજા હિતેન કુમાર છે. હિતેન સર, હા. એ પણ તમે જુઓ તો હમણાં ગઈકાલે એમણે એક ટીઝર શેર કર્યું હતું. હા, આતમરામ આવી રહી છે. એટલે જે સ્વેગ છે, જોરદાર છે. આ બધા તો આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીની ધરોહર છે સાહેબ. રાઈટ. વર્ષમાં મેં હિતેન સરનું કામ જોયું ને ત્યારે, હિતેન સરના તો આપણે ફેન છીએ જ વર્ષોથી. ઓફકોર્સ. બટ કૃષ્ણદેવ યાજ્ઞિક સરને મારે લાઈક સલામ છે એ વ્યક્તિને, અને દરેક એક્ટરને, કે જાનકી બોડીવાલા, હિતુ સર, હિતેન સર,
અને નીલમ મેડમ, રાઈટ. આ એક્ટર્સ પાસેથી જે કામ કઢાવ્યું છે ને, એટલા માટે કેડી સરને સલામ છે કે આવા ક્લાસ પરફોર્મન્સીસ. અને વશ વોઝ વન ઓફ ધ ફિલ્મ કે પરફોર્મન્સીસની બાબતમાં કદાચ જ પેલી જે ટોપ 5માં આવતી હશે ને એમાંની એક ફિલ્મ હશે. એટલે એવું તો બધા કે ચલો એક થ્રિલર ગુજરાતી બનાવી દઈએ, પણ તમે કીધું પરફોર્મન્સ કઢાવવું પડે. એક એક્ટરમાં છે ને લિમિટેશન હોય એવું હું માનું છું, પણ એક એક્ટરને કેટલું સારી રીતે તમે પ્રેઝન્ટ કરી શકો એની લિમિટને ક્રોસ કરીને એમાંથી તમે શું કઢાઈ શકો એ તાકાત તો ડિરેક્ટરની જ છે સાહેબ. તો હવે મૌલિકભાઈ ભવિષ્યમાં શું કરવા જઈ રહ્યા છે? ભવિષ્યમાં ઈચ્છા છે કે સરસ એવી 2-3 વાર્તાઓ છે જે મને બહુ જ ગમી છે અને લોકો સુધી એ વાર્તાઓ લઈ જવાની બહુ ઈચ્છા છે. પ્રોડક્શનમાં જવાની ઈચ્છા છે? નહીં, અત્યારે તો મારે એક્ટિંગની જ ઈચ્છા છે. પ્રોડક્શન એટલે પોતાનું પ્રોડક્શન હાઉસ કરવાનું એક સપનું તો છે જ, એ પૂરું થતાં હજી વાર લાગશે. પરિવાર ક્યારે વધારો છે? એટલે પરણ્યા નથી. તમે મારા મમ્મી પપ્પાનો સવાલ મને પૂછી રહ્યા છો. તો હવે કહી દો, એટલે શું છે કે યુટ્યુબ પર આવી જાય એટલે પછી મમ્મી પપ્પા પણ પછી સીધી ક્લિપ જ દેખાડે કે બોલ. નહીં, હવે એ પણ બહુ જલ્દી બસ છે કોઈ? ના અત્યારે તો નથી કોઈ, પણ થશે એ પણ ટાઈમસર. તો આપણે મળીશું તે વખતે પણ. પ્લીઝ એ વખતે. તો આપણી ચર્ચાને આપણે અહીંયા વિરામ જી, તો જી, આપીએ જી, છીએ, પણ એક શરત ઉપર જી. કે જ્યારે NTR આવવાનું થશે ત્યારે આપણે ફરીથી મળીશું. 100%. આખી કાસ્ટ સાથે મળીશું. અને તમને પણ મજા આવશે આખી ચોક્કસ, કાસ્ટ સાથે વાત ચોક્કસ, કરીને, ચોક્કસ. અને બહુ જ ટેબલ ટોક કરીશું યસ. અને મજા કરીશું. તમારા પોડકાસ્ટ હું જોતો હોઉં છું જી. અને મને ખરેખર એવું નહોતું કે આપણે જલ્દીથી મળશું આટલા, પણ તમે બહુ જ સરસ કરી રહ્યા છો જી. અને બહુ જ મજા આવી રહી છે. અને ઓડિયન્સ તમે માટે, પણ. આપણા ગુજરાતી ઓડિયન્સ માટે બહુ જરૂરી છે કે આવા પોડકાસ્ટ, બધા બહુ લોકો પોડકાસ્ટ અત્યારે Right, શરૂ right. કર્યા છે, અને આપણું ઓડિયન્સ આનાથી ગ્રો થાય અને આપણી ઇન્ડસ્ટ્રીને પણ એક પુશ મળે. પુશ મળે. રાઈટ. તો થેન્ક યુ સો મચ. અરે તમને પણ થેન્ક યુ કે તમે તરત આવ્યા. જી. ઓફકોર્સ સમયની મારામારી તો હોય જ બધાને, પણ મજા આવી. બહુ જ મજા આવી, બહુ જ મજા અને ફરીથી મેં કીધું પ્રમાણે NTR વખતે મળીશું, મળે છે પાકું. આખી કાસ્ટ સાથે મળીશું અને ફિલ્મ વિશે ચર્ચા કરીશું ડન. અને ફિલ્મના અનુભવો વિશે પણ ચર્ચા કરીશું. 100%. તો મૌલિકભાઈને ફરીથી મળવાને એમનો પ્રોમિસ છે, યસ. તે આપણે મળીશું. એમણે ચેનલ સબસ્ક્રાઈબ કરી દીધી છે, તમે પણ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, અને એ મારા રિવ્યૂઝ પણ જોવે છે, તમે પણ જોજો. તો આ પોડકાસ્ટ તમને કેવું લાગ્યું એ મને નીચે કમેન્ટમાં કહેજો. આવતા બુધવારે કોઈ નવી હસ્તી સાથે આપણે મળીશું, નવા ગુજરાતીને મળીશું. તો ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો, અને તમને બધાને મારા તરફથી આવજો.